ગુડ મોર્નિંગ. તો આજે હું તમારા લોકો સાથે મારો બ્લિંકિટ હોલ કરીશ, કેમ કે મારા આખા ઇન્ટરનેટ પર બસ એક જ વસ્તુ ચાલે છે, હિયર ઇઝ માય બ્લિંકિટ હોલ, હિયર ઇઝ માય બ્લિંકિટ હોલ. તો ટુડે હિયર ઇઝ માય બ્લિંકિટ હોલ. ફર્સ્ટ તો મેં મંગાવેલું હતું કુકી માટે ટ્રીટ, પછી દૂધ અને ફ્લાવરથી મને બિલકુલ બી એક્સપેક્ટેશન નહીં હતી કે સારું આવશે, પણ હોપફુલી એટલું સારું ને ફ્રેશ આવ્યું છે. પછી હતું બેંગન ભરતા, બટ એટલું બકવાસ હતું, બટ ઇટ્સ ઓકે. અને પછી બ્રેડ હતું, અને પછી રીસી આજે બનાવવાનો હતો ઝીની ઢોસા, તો એના માટે સ્પ્રિંગ અનિયન, પનીર, ચીઝ એન્ડ બાકીનો સામાન ઘરે હતો. અને આ હતું પ્રોટીન બાર અને ઇડલી બેટર, કેમ કે અચાનકથી પ્લાન બન્યો તો ઘરે બનાવેલું નહોતું અને બ્લિંકિટ વાળાએ અમને ફ્રી નો આપેલો, પણ એનું અમે શું કરીએ. અને હા, આજે બ્લિંકિટ પર ફ્રી ચોકલેટ મળતી હતી, તો જાઓ અને ઓર્ડર કરો અને તમે પણ તમારી ફ્રી ચોકલેટ એન્જોય કરો. પછી મેં રીસુની થોડી હેલ્પ કરીને ભાઈ સાહેબ રીસીએ જે કિચનની હાલત કરેલી, અગર મમ્મી જોતે તો પાક્કું એને મારવાના હતા, પણ થેન્ક ગોડ કે હેલ્પર આવે છે તો થોડી શાંતિથી કે ભાઈ એ બધું ક્લીન કરી દેશે. અને પહેલો સ્ટેપ તો રીસીએ પરફેક્ટ કરેલો હતો. એના ઢોસા એટલા સારા બનેલા હતા, તમે જોઈ શકો છો. સાચે યમ્મી હતા, મને કોઈ એક્સપેક્ટેશન નહીં હતી. મેં કીધેલું હતું કે ભાઈ અગર નહીં સારા હોય ને, મેં મારા ખુદથી બનાવીને ખાઈ લેવા અને તને બનાવીને પણ નહીં આપા, પણ ઓ માય ગોડ, ઇટ્સ સો ગુડ. અને અમે એટલા પરફેક્ટ ટાઈમ પર ઢોસા બનાવેલા, કેમ કે બહાર એટલો વરસાદ પડતો હતો ને એટલી મજા આવતી હતી ને આજનું વેધર બી એટલું સારું હતું. બસ પછી આખો દિવસ મેં સિરીઝ જોઈ છે, એના સિવાય કંઈ નહીં. બસ આજ માટે આટલું જ. બાય.